તો વડોદરાથી અત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે જેમાં વડોદરા ખાતે છાણીમાં અશ્વિની પ્રતિમાના લોકાર્પણને લઈને વિવાદ સર્જાયો છે। પ્રતિમાના લોકાર્પણનો કોંગ્રેસ કોર્પોરેટર હરીશ પટેલે વિરોધ કર્યો છે। પ્રતિમાવાળી જગ્યા અકસ્માત ઝોન હોવાનો પણ કોંગ્રેસે દાવો કર્યો છે, જેને લઈને હવે અભિપ્રાય સામે સવાલ ઉઠી રહ્યા છે। ટ્રાફિક ડીસીપી અકસ્માત ઝોન હોવાનો અભિપ્રાય આપ્યો છે તેવી કોંગ્રેસની પ્રતિક્રિયા। પોલીસ કમિશનરે અકસ્માત ઝોન ન હોવાનો અભિપ્રાય આપ્યો છે। મ્યુનિસિપલ કમિશનર સાહેબે પોલીસ કમિશનરમાં કાગળ લખીને એનો અભિપ્રાય મંગાવ્યો। ટ્રાફિક ડીસીપી સાહેબે અભિપ્રાય આપ્યો છે કે બ્લાઇન્ડ સ્પોટ ને અકસ્માત ઝોન છે। એ જ કાગળ ઉપર સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ 2 મહિના પછી કે લખીને આપે છે કે કોઈ અવરોધરૂપ દેખાતું નથી। પોલીસ કમિશનર સાહેબ સંયુક્ત પોલીસ કમિશનર સાહેબનો અભિપ્રાય સાચો ગણો કે ટ્રાફિક ડીસીપી સાહેબનો અભિપ્રાય સાચો ગણો? મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમે રજૂઆત કરી કે જ્યારે 2 અભિપ્રાય ભેગા થયા છે તો તમે પોલીસ કમિશનર સાહેબ પાસે કાગળ લખીને 2 અભિપ્રાયમાંથી કયો અભિપ્રાય અમારે સાચો ગણવો એના પછી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવે, પણ મ્યુનિસિપલ કમિશનર સાહેબે કોઈ આવી કાર્યવાહી કરી નથી। અમે આમાં કોઈનો વિરોધ કરતા નથી। પ્રજાલક્ષી કામ છે। સહકારી બેંકના 9400 સભાસદોનું આમાં હિત જળવેલું છે। વિરોધ કરશે એ એમની જગ્યાએ છે। અમે તો વિકાસલક્ષી કામ કરીએ છીએ। અહીં અગર કોઈના ઘરની અંદર કઈ રૂપિયા લઈ જતા હોય કે વિકાસ ના કરતો એવું છે ને ખુલ્લું જાહેર છે આજે તમે ને છાનાનો વિકાસ તમે જોઈ રહ્યા સંસ્થાથી મેં તમને કીધું આટલા બધા સેવાકીય કાર્યો થઈ રહ્યા છે, તેમાં વિરોધ કરવા વિરોધ કરવાના એ એમની ભૂમિકા જ છે।